મિત્રો, આજે આપણે ફાસ્ટિંગ વિશે વાત કરવી છે, જેને આપણે ઉપવાસ કહીએ છીએ નોર્મલી. તો ફાસ્ટિંગ એટલે શું એમ? તો ઉપવાસનો જે સૌથી મહત્ત્વનો વૈજ્ઞાનિક આધાર છે ને એ ઓટોફેજી છે. અને આ એક ગ્રીક શબ્દ છે. ઓટોફેજી એ ગ્રીક શબ્દ છે જેનો અર્થ સ્વભક્ષણ થાય, પોતાનું ભક્ષણ, એમ સેલ્ફ ઇટિંગ. હવે સેલ્ફ ઇટિંગ એનો મતલબ થાય છે જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે શરીર ઉર્જા માટે સંગ્રહિત ખોરાકનો ઉપયોગ કરે છે. એટલે આ ઉપવાસ ઉપર આપણે બેઠા હોય ત્યારે આપણો સંગ્રહિત ખોરાક હોય એનો ઉપયોગ શરીર કરતું હોય છે, બરાબર છે. હવે આ પ્રક્રિયા દરમિયાન શરીર જૂના કોષો અને નુકસાન પામેલા જે કોષો છે અને પ્રોટીનને તોડીને ફરીથી ઉપયોગ કરે છે. આનાથી નવા અને સ્વસ્થ કોષોનું નિર્માણ થાય છે, જે શરીરને અંદરથી સાફ કરીને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 2016ની અંદર જાપાની એક વૈજ્ઞાનિક હતો ઓસુમી, એને આ વિષય ઉપર સંશોધન કર્યું અને એને નોબેલ પુરસ્કાર પણ મળ્યો હતો. એટલે આપણે એવું સમજી શકાય કે વહેલા જમીને તમે સૂઈ ગયા હોય અથવા તો ઉપવાસ ઉપર હોય તો જે 6 કલાક કે 5-6 કલાક પછીની જે પ્રોસેસ છે, એટલે પછી બોડીમાં ખોરાક પૂરો થઈ ગયો હોય અને જે જૂના કોષો હોય અને પ્રોટીન હોય એને તોડીને ફરીથી ઉપયોગ કરવાનો, એટલે આપણા નવા કોષ બને એમ. તો ઉપવાસનું આટલું બધું એક મહત્ત્વ છે. એટલે ઓટોફેજી જે છે એ આપણે કરવું જ જોઈએ. અને સ્વસ્થ ઘર અને સ્વસ્થ કુટુંબનો સાથી એટલે ગૌવિશ્વમ. મળતા રહો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ નવા નવા નુસ્ખાઓ સાથે ફરીથી મળતા રહીશું. જય ગૌવિશ્વમ.